ધોરાજીમાં સ્કેપ યાર્ડ ગોતવાનું છે. નીકળી ગયા અમે સ્કેપ યાર્ડ ગોતવા. આવી ગયા છે સ્કેપ યાર્ડમાં. ક્યાંય ન મળ્યું. હવે છેલ્લે રાજકોટ જવું જોઈએ એમ બધા કહે, અહીંયા તો ન મળ્યું. પછી મેં ધોરાજીથી પોરબંદર રાજકોટવાળો જેતપુર નીકળી આવ્યો પકડી લીધો. પછી પીધો ખેટલા આપવામાં ચા. પછી હાઈસ કરો થઈ ગયો. એક જગ્યાએ મળી ગયો અમને વસ્તુ જે જોતી હતી. શાંતિ થઈ ગઈ મગજમાં. પછી મહાવીરમાં કરી દીધું પાર્સલ અહીંયાથી રાંધનપુર બનાસકાંઠા. હાલો તો મિત્રો, કેમ છો બધા? મજામાં? એક જ મિનિટો વાળ હેરખા વરાવેલો, પછી વ્લોગમાં આગળ વધીએ. તો આપણે આવી ગયા છીએ ધોરાજીમાં. હજી બધા હુતા છે પહેલાં આપણે પૂગી ગયા છે. હજી બધી દુકાનો બંધ છે, બધું બંધ છે. હું ને રાજેશ બે 2 વ્હીલર નીકળી ગયા ઘરેથી. જુનાગઢથી ધોરાજી પહોંચી ગયા છે. આપણે ગોતવાનો 4 વ્હીલરમાં 3જા 4થા ગેરનો જે ઓલો ચાપડો આવે, ફ્રોંક કહેવાય, ફ્રોંક, એ ગોતવાનો છે આપણે સ્કેપ યાર્ડમાં ધોરાજીની. એટલે આપણે નીકળી ગયા છે જુનાગઢથી. કારણ કે હુંડાઈમાંથી મગાવીએ તો વાર લાગે એમ છે, 25-30 દિવસની. અને ગાડી પડી છે બનાસકાંઠા રાંધનપુર. એટલે આપણે અહીંયાથી લઈને મોકલાવવાનો. ત્યાં ક્યાંય અમદાવાદ કે ત્યાં ક્યાંય મળ્યો નહીં. એટલે આપણે આવી ગયા અહીંયા ધોરાજી. આપણે અહીંયાથી 3જા 4થા ગેરનો ફ્રોમ ગોતીને મોકલાવવાનો છે રાંધનપુર. પાર્સલ કરવાનો છે, મળી જાય તોની વાત છે. બાકી તો શક્યતા નથી. છતાંય સવારમાં આવી ગયા ધોરાજી અમે. અહીંયાથી આપણે વયા જઈએ સ્કેપ યાર્ડે. તમને બતાવું સ્કેપ યાર્ડે. અને કોણ સ્કેપ યાર્ડે આવ્યું છે કોઈ પણ વસ્તુ લેવા, કારના મેગવ્હીલ, ટાયર, બોનેટ, દરવાજા, જે કોઈ અહીંયા આવી ગયું કોમેન્ટ કરજો. કેવું કંઈ એનું કામ છે, શું છે. આપણે પહેલી વાર આવ્યા છે. આપણે પૂછીને અહીંયા પૂગ્યા છે. આપણે કોઈ દી અહીંયા આવ્યા નથી, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. આપણે આવી જઈએ સ્કેપ યાર્ડમાં. અહીંયા ટ્રક, ટ્રેક્ટર, કાર, બાઇક, બધી વસ્તુની બધી એસેસરી જે કોઈ રિઝનેબલ ભાવમાં મળી જાય છે. આજુબાજુના મિત્રોને ખબર જ છે ધોરાજીમાં સ્કેપ યાર્ડ છે. બધી ઓટો રિક્ષા, ટ્રક, મેટાડોર, છોટા હાથી, ટ્રેક્ટર, બાઇક, બધી વસ્તુ. જો આ છે i20 2011ના મોડલનો ગેર ખોલેલો છે. આ છે 3જા 4થાનો ચાપડો, જા ફ્રોંક કહેવાય. આ આપણે ગોતવાનું છે ધોરાજીની સ્કેપ યાર્ડમાંથી. એટલે આપણે હવે નીકળી ગયા છે. ધીરે ધીરે બધા હજી ઘૂમરો મારીએ. હજી તો સવારમાં અમુક લોકો ખોલ્યું છે, અમુકે નથી ખોલ્યું. જો અહીંયા હાલે છે બધું વાયરિંગ, ઓટો મિરર, જે કોઈ પણ વસ્તુ હોય એને કાપી કૂટીને કાઢીને એને સ્પેર પાર્ટ અલગ કરીને વેચે છે. વાયરિંગ છે, કોઈ લોક અનલોકનું બટન છે, એ બધું આખું નોખું હાલે એવી કન્ડિશનમાં હોય તો કાઢી લે. બાકી ભાંગી તોડી ભંગારના ભાવે જવા દે. તમે જોઈ શકો એ ગાડીઓ પડ્યું છે. સ્વિફ્ટ પડી, સેન્ટ્રો પડી, ફંટી પડી, ચેવરોલેટની રીચ પડી, આ બીજી ચેવરોલેટની રીચ પડી. આપણે આમાંથી i20 ગોતીને એનો 3જા 4થા ગેરનો ફ્રોમ ગોતવાનો છે. નીકળી ગયા છે. વરસાદનું જરીક વાતાવરણ છે એટલે પાણી ભર્યું છે. મહિન્દ્રા જાયલો પડી છે, ડસ્ટર પડી છે, ટાટાની પડી છે, સેન્ટ્રો પડી છે. આમાં આપણે ગોતવાની છે. હું નીકળી ગયા. i20 પડી છે એટલે અમે અહીંયા તપાસ કરી કે ભાઈનો છોકરો હજી સૂતો હોય કે ઉઠે ત્યારે મેળ આવે. એટલે અમે નંબર લઈને પછી નીકળી ગયા આગળ ક્યાંક તપાસ કરીએ. આ ઊભી બજારમાં તપાસ કરી લઈ અમે ક્યાંય મળી જાય તો. કારણ કે દરેક મુશ્કેલ જેવું લાગે છે. કારણ કે કોઈ એક 3જા 4થાનો ચાપડો એટલે કે ફ્રોંક કાઢીને કોઈ ના દે તો આખો ગેરબોક્સ દે. એક i20 અહીંયા પડી છે, ન્યાય તપાસ કરી છે. એને કીધું ગેરબોક્સ આખો તમે તમારો લઈ આવો અને અમારો ગેરબોક્સ લઈ જાઓ, એક્સચેન્જ કરી દઈએ. એટલે 14-15 હજારનો ગેરબોક્સ થાય. ચાપડો આવે 700-800 રૂપિયાનો. એટલે અમે મગજ ચડી ગયો ગોકે કે શું કરવું કે સમજાતું નથી. વાદરી વાહ ભેહ મારવે એના જેવું થાય છે. 700 રૂપિયાની વસ્તુ વાહ 15-17 હજાર રૂપિયા બગાડવા પડે એવી વસ્તુ થાય છે. એટલે અમે ફૂલ કોશિશ કરી લીધી. ધોરાજીમાં હરેક જગ્યાએ સ્કેપ યાર્ડમાં હરેક જગ્યાએ કોઈ પણ ગાડી ભાંગતા હોય ત્યાં કોઈ પણ જગ્યાએ બાકી નથી રાખી. જો મેગવ્હીલ પણ અહીંયા મળી જાય છે. આગળના બે કોક લઈ ગયા છે.
હરેક જગ્યાએ જે મોટા મોટા નામી સ્કેપયાર્ડ હતા ત્યાં પણ અમે તપાસ કરી લીધો. અમે લગભગ 2 થી 2.5 થી 3 કલાક ધોરાજીની અંદર વિખડાવ્યું. બધે તપાસ કરી લીધો, બધી જગ્યાએ, કોઈ જગ્યા બાકી નથી રાખી ધોરાજીમાં. હરેક જગ્યા ફોફોરી લીધી. જ્યાં i20 11-12નું મોડલ દેખાતું ત્યાં અમે પૂગી જ ગયા. હવે એક સ્પેર પાર્ટની દુકાન અમે આવી ગયા, ત્યાં પણ તપાસ કરી લીધો. કોઈ પણ જગ્યાએ નવું નથી મળતું, જૂનું નથી મળતું. પણ અમે નીકળી ગયા સીધા રાજકોટ. બધાએ કીધું કે રાજકોટ કદાચ તપાસ કરો તો રાજકોટ મળી જશે. તો રાજકોટ અમે એક ભાઈને ફોન કર્યો ગેરેજવાળાને કે તમે આવો કંઈક કરીએ આપણે. એટલે અમે અહીંયાથી નીકળી ગયા રાજકોટ. તો હા, ધોરાજીથી રાજકોટવાળો હાઈવે નીકળી ગયા અહીંયાથી રાજકોટ. 2 વ્હીલર નીકળી ગયા. વરસાદનું વાતાવરણ છે, વરસાદ રાતનો આવેલો છે. અત્યારે દિવસના ક્યાંય ન નડે તો સારું, નકર ક્યાંક ઊભું જોશે. કારણ કે અમે રેનકોટ કે કાંઈ વસ્તુ લઈને નથી નીકળ્યા. મસ્ત મસ્ત લોકેશન આવે એના થોડા વિડીયો ઉતરતા જાય અને ધીમે ધીમે પડ્યા જાય અને હાલે છે. જેતપુરથી આગળ વધ્યા એટલે જેતપુરથી રાજકોટવાળો 6 લેનનું કામ હાલે છે. ઠેકાણે ડાયવર્ઝન છે, શાંતિથી હાલ્યા જાય છે. જોઈ શકો તમે, મસ્ત રોડ બને છે, ઠેકાણે ડાયવર્ઝન છે, મસ્ત બને છે રોડ. જુઓ તમે, ચોમાસે પણ કામ ચાલુ છે. રોલિંગ, ગ્રાઇડર, બધી વસ્તુ, ડામર ઉખડીને પાછું કાઢવાનું. તમને બતાવું હમણાં આગળ બધું. જુઓ તમે, બધું જોરદાર કામ હાલે છે અને મસ્ત બની જવાનો છે. રાજકોટથી અમદાવાદવાળો જે હાઈવે છે ને એ જ માઇલો બનવાનો. જો અહીંયા ઉખડે છે ડામર, એને પાછું ટ્રકમાં લોડ કરીને પાછો પ્રોસેસ કરીને જે કરતા હોય પાછું બનાવે છે. જોઈ શકો તમે, બહુ મસ્ત રીતે કામ હાલે છે. ઘણો સમયથી કામ હાલે છે. હાલ તો આવી ગયું છે ટોલ નાકું પીઠળિયાવાળું. આપણે તો કંઈ ભરવાનું છે નહીં, આપણે તો નરેન્દ્ર મોદીનો પાસ છે. ઓલ ઇન્ડિયામાં જ્યાં જવું હોય ત્યાં ફ્રી. આપણે ટોલ નાકું ભરવાનું થતું નથી 2 વ્હીલમાં. નીકળી ગયા હવે અહીંયાથી. આપણે શુલ્ક સંગ્રહ કેન્દ્રમાં કંઈ રૂપિયો ભરવાનો છે નહીં. પછી નીકળી ગયા આગળ આપણે. અહીં જાય છે 2 મેસીડા લાઈન. જુનાગઢથી રાજકોટ જતા હોય કે રાજકોટથી જુનાગઢ આવતા જાય છે તો રાજકોટ બાજુ અત્યારે 241 પડ્યા હતા. જો તમે, આ ફ્લાયઓવરનું કામ હાલે છે. હરેક જગ્યાએ નવા ઇટાચી, નવા રોલ, નવા ગ્રાઇન્ડર. એક વસ્તુ જૂની નથી. અમુક જગ્યાએ જૂની વસ્તુ, બાકી હરેક સાધન નવા છે. જો તમે, આ રીતના કોલમ બીમ ભરીને એની ઉપરથી ફ્લાયઓવર કાઢી નાખે છે. વીરપુર વસરાજ હોટલની પાસે વીરપુરવાળો રસ્તો જાય છે, વીરપુર જલારામ. હરેક જગ્યાએ મસ્ત રીતે ટેસ્ટિંગ કરીને અંદર સાઈડા જેવું વાંકીને બધી રીતના મસ્ત કરીને ડાયવર્ઝન આપીને મસ્ત રીતના કામ હાલે. ચોમાસા પણ કામ ચાલે. આપણે ધીમે ધીમે બાઇક હકાવી જાય છે. વીરપુર વૈટા છે અને મસ્ત વાતાવરણ છે, તડકો છે નહીં, મજા આવે છે બાઇક હાંકવાની. ધીમે ધીમે પડ્યા જાય, ઊંધા વાંચી તું કરતા જાય. વીરપુર વૈતા છે. આવી ગયું અહીંયા ઓલું કિંગ વોટર પાર્ક આવે. લગભગ બધા જુનાગઢવાળા બધા અહીંયા આવી જ ગયા છે. કિંગ વોટર પાર્ક જોરદાર છે. જુઓ તમે, આખું સ્ટ્રક્ચરનું એક નંબર લાગે હાઈવે ઉપરથી. કિંગ વોટર પાર્ક ત્યાંથી આગળ હાલે એટલે આવી જાય છે હાઈવેવાળાનું આખું બધું. અહીંયા હાઈવેવાળાનું આખું બધું ડામર પ્લાન્ટ, સિમેન્ટ પ્લાન્ટ, કાંકરી, રેતી, ભોગાવોની રેતી. જુઓ તમે, અહીંયા આખો એનો પ્લાન્ટ, બધા માણસો રહે અને આખા બધા બનાવેલા, લેબરના રૂમ, ડ્રાઈવરોના રૂમ, બધું અહીંયા જબરું કમઠાણે છે વીરપુર પાસે. હજી નવો હાઈવે બને છે એનું જ. જુઓ તમે, ઢગલા મોઢે ટ્રક, સાધન, ડામર કરવાનું, એજેક્સપ્લોરી, સિમેન્ટનું મશીન, એટલે સ્ટાફના રૂમ, ટાંકા, ટ્રેક્ટર, ઈટા, સીવ, કોઈ વસ્તુની કમી નથી. ઢગલા મોઢે એમ. તો પછી વીરપુરથી આગળ આવેલા એટલે આવી ગયું ત્યાંથી એક ડાયવર્ઝન. ત્યાં આગળ જવા નહોતા દેતા એટલે ગામડાઓમાંથી ડાયવર્ઝન આ રસ્તો સીધો ગોંડલ નીકળે. અહીંયાથી સીધો રસ્તો બંધ રાખેલો છે. એમાં કંઈક ડાયવર્ઝન આપેલું છે ડામરનું કે ગમે કંઈક કામકાજ ચાલતું છે. અને માથે ત્યાંથી
વિજરખી કે ચરખડી એવું કંઈક ગામ કરીને છે, ત્યાંથી ડાયવર્ઝન આપેલું છે. અમે પછી અંદર ડાયવર્ઝનમાં આવી ગયા. જુઓ તમે આ બધું કપાસ ને બધું આપણા કરતાં માપે મળે. વરસાદ છે આ બાજુ રાજકોટ બાજુ, એટલે કોઈ વસ્તુ બગડી નથી. કપાસ ને બધું એક નંબર છે. અમુક જગ્યાએ તો માંડવી પણ નીકળી ગયા, ખેતર ખાલી થઈ ગયા. ગઈ રાતનો વરસાદ આવેલો એટલે ભૂકોન બધું પલળેલું છે. બાકી માંડવી નીકળેલી છે તેસરમાં બધી રીતે. જો તો મસ્તીનો લેક આવી ગયો છે, તળાવ જેવું જોરદાર લાગે છે. બે બાજુ રસ્તાની બે બાજુ છે, વચ્ચેથી રસ્તો છે, જોરદાર લાગે. ગામની બાજુમાં છે, ડાયવર્ઝન આપેલું હોય. બધા લોકો અહીંયા જાય છે, પાછા હાઈલા જાય પૂછતા ત્યાંથી ગોંડલ નીકળી જાઉં. તો આપણે આવી ગયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે કેટલા ટી સ્ટોલે. અહીંયા પછી ચા પાણી પીધી આપણે. થઈ ગયા ભાઈબંધ ભેગા અહીંયા જુનાગઢના, એ બધા મેં રાજસ્થાન ત્રણે પીધી ભેગી ચા. એ આપણે જો આ વસ્તુ મળી ગઈ છે રાજકોટ આ ગેરેજેથી. હાશકારો થઈ ગયો છે. હવે આપણે છે ને ત્યાંથી વસ્તુ મળી ગઈ છે. વરસાદ ચાલુ થઈ ગયો. હવે આપણે આને પાર્સલ કરવાનું છે રાંધનપુર બનાસકાંઠા બાજુ. એટલે આપણે હવે કુરિયરની ઓફિસ ગોતી લઈ. એટલે હવે કુરિયર તો આપણે સાપર વેરાવળ જઈને કરવું, રાજકોટમાં હવે અંદર નથી જવું. પછી આપણે આવી ગયા ભાવિનભાઈ પાસે. ભાવિનભાઈ પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે. એની ચેનલનું નામ છે ફાર્મર વ્લોગ. હમણાં એને મૂકી દીધું છે, બહુ બનાવતા નથી વિડીયો. અને પણ સબસ્ક્રાઈબર જાજા 2.5 કે એવું કંઈ છે. આપણે આવી ગયા એની પાસે, પાન માવો ખાધો. પછી પાછા આપણે રિટર્ન અહીંયાથી નીકળી ગયા રાજકોટથી જુનાગઢ બાજુ. પોરબંદર ગોંડલનો બોર્ડમાં ગયેલા. પહેલાં ગોંડલ આવે, પછી જેતપુર, પછી રાજકોટ. એટલે આપણે જવાનું છે અહીંયાથી સાપર વેરાવળ. ત્યાંથી આપણે કુરિયર કરાવવાનું છે, કારણ કે અહીંયાથી 150 ફૂટ રિંગ રોડ ઉપર અંદર ટ્રાફિકમાં જવું નથી. સાપર વેરાવળથી કુરિયર થઈ જાય. ખોટું આમાં ક્યાં અંદર કરવું નથી આપણે, ખોટું ટ્રાફિકમાં જવું અને ઉપર વધારે કિલોમીટર ચડાવવા જવું એના કરતાં આગળ રસ્તામાં કરી દઈ. આપણે આ ગેરેજથી લીધું છે જયસુન મોટર્સમાંથી. ભાઈને કંઈ થેન્ક યુ તમારો, આભાર. અમને આ ગોતી દીધું. ધોરાજીમાં તો બહુ મહિતા પણ ક્યાં મળ્યું નહીં, અહીંયા ગોતી દીધું અમને. ગોંડલ ચોકડીથી આગળ વધ્યા માલધારી ફાટક, એટલે અહીંયા ટ્રાફિક જામ, ચકાજામ હાવ. ટુ વ્હીલ રાખવી તો વિચારવું પડે. એમ ભેગો વરસાદ. લગભગ ગોંડલ ચોકડીથી સાપર પૂગવામાં કલાકની આસપાસ થઈ ગયા છે. એટલું કે સાપરથી જુનાગઢ પૂગીએ એટલી વારમાં, એટલી ઘડી લગભગ સાપર પૂગા. જુઓ તમે, ફૂલ ચકાજામ થઈ ગયો ટ્રાફિક. 15 મિનિટ થયા તો ઊભા છે લાઈનમાં. એમ્બ્યુલન્સને પણ નીકળવાનો વારો નથી. તમે સાઈડમાંથી લઈ લીધું, સર્વિસ રોડ દિવાડે ઠેકાડીને બાઇક નીચે ઉતારી લીધી. પછી ધીમે ધીમે આગળ વધી ગયા. નકર તમે વારો આવ્યો જ નથી. જુઓ તમે, ફૂલ ટ્રાફિક છે હબાવનું. મજા આવે ત્યાંથી મજા આવે કરી જાય છે ટ્રકવાળાને. એટલે આમાં નીકળતા કલાક જેવું થઈ જ જાય. અમે ધીરે ધીરે આગળ વધતા ગયા. માલધારી ફાટકને બધું વટી ગયા. ટ્રાફિક હજી એવો ને એવો જ છે. થોડોક હળવો થયો છે અહીંયાથી. અમે તો સર્વિસ રોડમાં સાઈડમાં લઈ લીધી છે, પણ વરસાદ લઈ છે, પાણી બહુ પડ્યા છે ચારી બાજુ. ધીરે ધીરે આગળ. પાછળ પોર્ટફોરનો શોરૂમ, ઉર્બાનિયાની બધી ગાડી આવે ને એની બાજુમાં ટાટા ઉર્બાનિયાની બસ આવે, બહુ હાલે છે જોરદાર. રસ્તામાં બધા ધીરે ધીરે હાલ્યા ગયા. ધીરે ધીરે બધા વિડીયો ઉતરતા ગયા. જો આ બાજુ હાલે છે કામકાજ. ચારી બાજુ ડાયવર્ઝન છે, એટલે બહુ ટ્રાફિક થાય છે. આ સ્કોડાનો શોરૂમ આવી ગયો. એની બાજુમાં ઇસુઝુનો છે, ડીમેક્સ ને ઓલી જે કઠોળાવાળી ગાડીઓ આવે છે એનો. આ બાજુ આવી જાય છે ગોંડલ ચોકડીથી આગળ આવતા ખોડિયાર રેસ્ટોરન્ટ. અહીંયા સાપર રહેતાથી બહુ આવતા રાતે નાસ્તો કરવા. આ કઈ ચોકડી પડે, ભાવનગરવાળી લગભગ પડતી છે, બહુ કંઈ ખ્યાલ નથી. આ બાજુ ખ્યાલ છે, બધા રેગ્યુલર ચોકડી નીકળી. સાઈડમાં બધા સારા લોકેશનના વિડીયો ઉતરતા. એવો તમે ટ્રાફિક જોયો તો
ફૂલ ચકાચક હરચક રોડ કરેલો હવે ભેગો વરસાદ હવે ભેગા ડાયવર્ઝન હવે ઘટે જ નહીં. પછી આપણે આવી ગયા સાપર વેરાવળ. ત્યાંથી આપણે ગોતવાનું કુરિયરવાળાની ઓફિસ. કુરિયરની ઓફિસ ગોતે આપણે જે ત્રીજા ચોથા ગેરનું I-20નું ફ્રોમ છે મોકલાવવાનું છે તો અહીંયાથી અંદર વયા જાય વેરાવળ બાજુ. સાપર વેરાવળ રાજકોટનું, સોમનાથ વેરાવળવાળું નહીં. જો એક સ્વીટ ટુકડો પડી છે ફૂલ કાળા કલરની, કાર નંબર પ્લેટ છે, જોરદાર નંબર પ્લેટ છે, ગમી ગયું આપણે. પછી આપણે આવી ગયા મહાવીરમાં, એડ્રેસ ભરી દીધું. પછી આપણે મોકલાવી દીધું. આજે 2-3 દિવસ પછી પૂગવાનું હોય ત્યાં મહાવીરમાંથી મોકલાવી દીધું. રાંધનપુર આવ્યું ને ત્યાં મોકલાવ્યું છે. બધું કામ પતી ગયું, પાછા નીકળી ગયા જુનાગઢ બાજુ. જો તમે શેઠ તમે રાજકોટથી નીકળો ત્યાં જેતપુર સુધી બધું કામ ચાલુ જ છે, ક્યાંય પણ બાકી જ નથી. એમ નવા ઇટાસી, નવી ક્રેન, નવા રોલ. ભાઈ જાય સોંગ વગાડતા ભાઈ ફૂલ મોજમાં આવી ગયો. ભાઈને કીધું લાઈક કરી દો ને ભાઈ આમાં રિસ્પોન્સ આપી દીધો છે. રિક્ષાવાળા ભાઈ ફૂલ મોજીલા છે. જો તમે એને પણ લાઈકની નિશાની આપી દીધી તો તમે પણ કરી દેજો. ત્યાંથી આગળ આવ્યા એટલે ઝીણકી ખુરચીઓ આપણે જોવા મળી છોકરી માટે. તો ભાઈ ક્યાંય હતો નહીં, બધું સામાન બેઠો મૂકીને ક્યાં વયો ગયો હોય. ઘડીક રાહ જોઈ ક્યાંય મળ્યો નહીં ભાઈ. પછી અમે નીકળી ગયા ત્યાંથી. ભાઈ હાજર જ નહોતા તો સામાન કેમ લેવો. 10-15 મિનિટ રાહ જોઈ. ટ્રકવાળાને પૂછ્યું, મને કે પતા નહીં કિધર હે, वो भी हिंदी भाषी थे. એમાં નીકળી ગયા. ત્યાંથી આવ્યા આગળ હુણાવા શક્તિમાનનું. હરેક કિસાનનું સપનું એટલે કે હરેક કિસાનની વસ્તુ બનાવે. દવા છાંટવાના મશીન, હેડી કાપવાના મશીન, બરાબર, રોટાવેટર, ઘણી જાતની મશીનરી બને છે. અને બહુ મોટી કંપની. રોડની બંને બાજુ હોય શક્તિમાન. હર કોઈ જોયેલી જાય છે. રોટાવેટરની તો ફૂલ ફેમસ. શક્તિમાન બહુ મોટો પ્લાન્ટ છે શક્તિમાનનો. સાપર વેરાવળથી આગળ હાલતા ટોલ નાકા પાસે થોડુંક શૂટિંગ એનું રહી દીધું શક્તિમાનનું. પછી વધી ગયા આગળ. વરસાદ ફૂલ અંધેરો હતો. જુનાગઢ બાજુ વરસાદ ચાલુ હતો. ઘરેથી ફોન આવ્યો હતો કે વરસાદ ચાલુ છે અહીંયા તો કે અમને રસ્તામાં મળ્યો નથી વરસાદ. આમાં વરસેલો છે પણ અમને કંઈ છાંટો નડ્યો નથી. ચારી બાજુ કામાલે પાણી ભર્યા છે ચારી બાજુ. અમને ક્યાંય વરસાદ નડ્યો નથી. અમે પહેલા નથી. અમે ક્યાંય આટીમાં આવ્યા નથી વરસાદની. એમ મહેરબાની એટલી. પછી ભૂખ લાગી હતી તો બેસી ગયા નાસ્તો કરવા. રાજેશભાઈ તો ગુરુવાર રહ્યા છે એટલે ખાલી ચિપ્સ ખાય એટલે મેં મગાવી ચિપ્સ અને દહીં પરોઠા. રાજેશભાઈએ ખાલી ચિપ્સ મગાવી છે. તો 3:30-4 જેવું થઈ ગયું એ વરાણે અમે ખાધું. કારણ કે વસ્તુ મળી જાય પછી શાંતિ થઈ જાય અમને. દહીં જપલા ચિપ્સ રાજેશભાઈ રહ્યા એટલે નીકળી ચિપ્સ જ મારી છે. ગુરુવાર ગયો ને ખબર છે મારા ગલે વરસાદ આવ્યો તો હું કરશું રસ્તામાં જતા જાવ સારું. રાજેશભાઈ થોડુંક કોમેડી કરી નાખે છે. પછી નાસ્તો બાસ્તો કરે ને મેં અહીંયાથી પીધો ચા બનતો હતો એટલે જુઓ ટ્રાફિક છે થોડીક. ઘાણવો ઉતરતો હતો. પછી અમે કરી લીધું અહીંયાથી ચાર્જિંગ. કારણ કે ચાર્જિંગ તો કરવું પડે થોડુંક. ચાર્જિંગ વિના હાલે નહીં ગાડી. પછી નીકળી ગયા. નવો વડાલની વંથલીવાળો હાઈવે આવી ગયો. જુઓ તમે ફૂલ ઝાકળ જેવું વાતાવરણ થઈ ગયું હોય. વરસાદ તો નથી એટલે વરસાદ છે પણ ચાલુ નથી હાલમાં. ફૂલ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે. 4:30, 5, 5:15 વાગ્યા છે. ઘરે પૂગવા આવ્યા હોય. વડાલથી વંથલીવાળો હાઈવે પકડ્યો. તમે જુઓ ફૂલ ધુમ્મસ થઈ ગઈ છે ચારી બાજુ. વરસાદે આવી ગયો છે. પાણી જોગો વરસાદ થઈ ગયો છે. અમને રાજકોટથી જુનાગઢ સુધી 100 કિલોમીટરમાં એક છાંટો પણ ક્યાંય નથી. આગળ વરસતો એવો વરસાદ. જો આ રોડમાં પણ તમને પાણી દેખાય. આગળ વરસતો જાય છે. અમારે નથી ક્યાંય ઊભું પડ્યું નથી. અમે પહેલાં પછી ત્યાંથી અમે આવી ગયા સીધા મામાદેવે. કપિલભાઈ જમાડતા હતા છોકરાઓને બટુક ભોજન
પાઉંભાજી ને એવું બધું. ત્યાં પણ આપણે આવવાનું હતું, રાજકોટ ગયા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું, મોડું થઈ ગયું. બટુક ભોજન પતવા આવ્યું છે. વધારે ગામના બધા છોકરાઓને દર ગુરુવારે બટુક ભોજન હોય છે મામાદેવે. આજે હતું પાઉંભાજી ને એવું કપિલભાઈને તરફથી. પછી આપણે ગાડી ફૂલ આવી એટલે ભરાઈ રહ્યા હતા ગારો ગારોના પગને. પછી આપણે વાઈમાં ધોઈ લીધા હાથ પગ. પછી આપણે બટુક ભોજન કરવા બેસી ગયા. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, સપોર્ટ કરતા રહેજો.